મારું નામ ભરતભાઈ વાઘજીભાઈ કામડિયા, ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામમાં હાલમાં હું સરપંચ તરીકે સેવા આપું છું. અમારો પ્રશ્ન 2011થી સૈયદ રાજપરા ગામનો એક વિકટ પ્રશ્ન છે, જે માધ્યમિક શાળાના બિલ્ડિંગનો. 2011થી સરકારશ્રી RMS સ્કૂલ માધ્યમિક શાળા 9-10ની મંજૂર કરી દીધી છે. સ્ટાફ પણ સંપૂર્ણ છે, પણ બિલ્ડિંગના અભાવને કારણે વિદ્યાર્થીઓને સાયક્લોન સેન્ટરની અંદર બેસીને ભણવું પડે છે. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે વહેલી તકે માધ્યમિક શાળા RMS સ્કૂલ મંજૂર કરવામાં આવે, તો જેથી કરીને વિદ્યાર્થીઓને અલગ અલગ સુવિધાઓ મળે. લેબની છે, લાઇબ્રેરીની છે, અને વિદ્યાર્થીઓને જે શિક્ષણ બાબતની સુવિધાઓ તો પોતાના બિલ્ડિંગમાં જ મળે. આ મલ્ટીપ્લસ સાયક્લોન સેન્ટર વાવાઝોડા સમયે અહીંયા સ્થળાંતરિત કરવા માટે બનાવેલું છે, પણ સરકારશ્રી એ અત્યારે અમે એમનો ઉપયોગ કરીએ છીએ અને મેન્ટેનન્સ માટે પણ સારી સાફ સફાઈ રહી એટલા માટે. પણ વહેલી તકે સરકારશ્રી ભૂપેન્દ્ર કાકાને મારી વિનંતી છે કે અમારું માધ્યમિક શાળાનું બિલ્ડિંગ વહેલી તકે બનાવે. મારું નામ હિરલ છે. હું સૈયદ રાજપરા ગામની નિવાસી છું. અમારા ગામમાં માધ્યમિક શાળા નથી, તેથી કરીને અમારે સાયક્લોન ચેનલમાં ભણવું પડે છે. સરકાર પ્રત્યે અમારે એટલી માંગણી છે કે સરકાર પ્રત્યે એટલી માંગણી છે કે સ્કૂલ બની જાય તો અમારે એમાંથી આરામથી રહી શકીએ, ભણી શકીએ.